નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજનો વિડીયો રહેવાનો છે રિઝલ્ટનો। અત્યારે રિઝલ્ટ સિઝન પૂરજોશમાં ચાલી રહી છે અને માર્ચ 2026ના ક્વાર્ટરમાં ઘણી દિગ્ગજ કંપનીઓએ તેમના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે। આજે આપણે એક જ વિડીયોમાં ટાટા કન્ઝ્યુમર, હુન્ડાઈ, બેંક ઓફ ઇન્ડિયા અને સ્વિગી જેવી 8 મોટી કંપનીઓ પરિણામનું વિશ્લેષણ કર્યું છે। કઈ કંપનીએ શાનદાર ડિવિડન્ડ આપ્યું છે અને કોના નફામાં જંગી ઉછાળો આવ્યો છે તે તમામ વિગતો આજે આપણે જાણીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ માહિતી તમારા રોકાણ માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે। વધુ વાત ન કરતા શરૂઆત કરી એરિસ ઇન્ફ્રાથી। તો એરિસ ઇન્ફ્રા આ વખતે શાનદાર ટર્નઅરાઉન્ડ પરિણામ જાહેર કર્યું છે। ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં જ 51 લાખની ખોટ હતી, તેની સામે આ વખતે કંપનીએ 21.65 કરોડનો મજબૂત ચોખ્ખો નફો નોંધાવ્યો છે। ક્વાર્ટર દર ક્વાર્ટર એટલે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ આવક 272 કરોડથી વધીને 349 કરોડ ઉપર પહોંચી છે। વાર્ષિક નફો પણ 6 કરોડથી સીધો 10 ગણો વધીને 60 કરોડ થયો છે। કંપનીની ઓપરેશનલ કાર્યક્ષમતા ઘણો મોટો સુધારો જોવા મળી રહ્યો છે અને એકંદરે આ પરિણામ ખૂબ જ ઉત્કૃષ્ટ એટલે કે એક્સલન્ટ છે। વાત કરીએ કલ્યાણ જ્વેલર્સની, તો કલ્યાણ જ્વેલર્સે વાર્ષિક ધોરણે ખૂબ જ આક્રમક ગ્રોથ જાળવી રાખ્યો છે। માર્ચ 2025ના ક્વાર્ટરની સરખામણીએ ચોખ્ખો નફો 187 કરોડથી વધી અને 409 કરોડ થયો છે, જે બમણાથી પણ વધુ છે। જોકે ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણી આવક અને નફામાં સામાન્ય ઘટાડો છે, જે સિઝનલ ફેક્ટર હોઈ શકે છે। આખા વર્ષનો નફો પણ 714 કરોડથી વધીને 1350 કરોડને પાર કરી ગયો છે। સાથે જ ₹2 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે। આ પરિણામ ઘણું મજબૂત એટલે કે સ્ટ્રોંગ ગણી શકાય। આગળ વાત કરીએ કલ્યાણી સ્ટીલની, તો કલ્યાણી સ્ટીલ્સના પરિણામમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। માર્ચ 2025ના સમાન ક્વાર્ટરની સરખામણી આવક અને નફો બંનેમાં ઘટાડો નોંધાયો છે। જોકે ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નફો 62 કરોડથી વધીને 71 કરોડ થયો છે, જે રિકવરીનો સંકેત છે। વાર્ષિક આવક ઘટવા છતાં કંપની તેનો નફો 257 કરોડ ઉપર જાળવી રાખ્યો છે। રોકાણકારો માટે સૌથી આકર્ષક બાબત છે ₹10 પ્રતિ શેરનું જંગી ડિવિડન્ડ। એકંદરે આ પરિણામ સાધારણ એટલે કે એવરેજ કહી શકાય। હવે વાત કરીએ હુન્ડાઈની, તો હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ, હુન્ડાઈ ઇન્ડિયાના વેચાણમાં વધારો થયો છે, પરંતુ નફા ઉપર દબાણ જોવા મળ્યું છે। ક્વાર્ટર દર ક્વાર્ટર આવક 18,217 કરોડથી વધી અને 19,175 કરોડ થઈ છે, પરંતુ નફો માત્ર સ્થિર રહ્યો છે। વાર્ષિક ધોરણે જોઈએ તો માર્ચ 2025ના 1614 કરોડના નફા સામે આ વખતે 1255 કરોડનો નફો થયો છે। ખર્ચ અને ટેક્સમાં વધારો થવાને કારણે પ્રોફિટેબિલિટી એટલે કે નફાકારકતા ઘટી છે। જોકે કંપની ₹21 પ્રતિ શેરનું મજબૂત ડિવિડન્ડ જાહેર કર્યું છે। આ પરિણામ સામાન્ય એટલે કે એવરેજ ગણી શકાય। આગળ વાત કરીએ JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ। JSW ઇન્ફ્રાએ તેની આવકમાં સાતત્યપૂર્ણ ગ્રોથ બતાવ્યો છે। આ ક્વાર્ટરમાં આવક 1612 કરોડ રહી છે, જે ગયા વર્ષના સમાનગાળા કરતાં વધારે છે। ક્વાર્ટર દર ક્વાર્ટર એટલે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર નફો 364 કરોડથી વધીને 423 કરોડ થયો છે, જે પોઝિટિવ છે। જોકે ગયા વર્ષના માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં નફો થોડો ઘટાડો થયો છે। આખા વર્ષની કામગીરી જોઈએ તો નફો 1546 કરોડ સાથે સ્થિર છે। કંપનીએ 90 પૈસા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે। એકંદરે આ પરિણામ સારું એટલે કે ગુડ કહી શકાય। વાત કરીએ સ્વિગીની, તો સ્વિગી હજુ પણ ખોટમાં જ છે, પરંતુ તેના બિઝનેસમાં સુધારો દેખાય છે। ડિસેમ્બર ક્વાર્ટરની 1065 કરોડની ખોટ સામે આ ક્વાર્ટરમાં ખોટ ઘટીને 800 કરોડ આસપાસ થઈ છે। આવક પણ વાર્ષિક ધોરણે 4,531 કરોડથી વધીને 6,649 કરોડ થઈ છે, જે જંગી ઉછાળો છે। જોકે આખા વર્ષની ખોટ 3,117 કરોડથી વધી અને 4,154 કરોડ થઈ છે, જે એક્સપાન્શન ખર્ચના કારણે થઈ છે। કંપની પ્રોફિટેબિલિટી તરફ ડગલા માંડી રહી છે તેવું કહી શકાય। આ પરિણામ સુધારા તરફ એટલે કે ઇમ્પ્રુવિંગ ગણી શકાય। વાત કરીએ બેંક ઓફ ઇન્ડિયાની, તો બેંક ઓફ ઇન્ડિયાએ વખતે ઐતિહાસિક દેખાવ કર્યો છે। બેંકે 10,527 કરોડનો વાર્ષિક નફો નોંધાવ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે। માર્ચ ક્વાર્ટરમાં નફો 3,016 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષ કરતાં 14.85% વધુ છે। બેંકની એસેટ ક્વોલિટી એનપીમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે। સાથે જ બેંકે ₹4.65 પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ પણ કરી છે। એકંદરે બેંકનું પરિણામ ખૂબ જ મજબૂત છે। ટાટા કન્ઝ્યુમરની વાત કરી લઈ, તો ટાટા કન્ઝ્યુમરે આ વર્ષે 20,000 કરોડની આવકનો મહત્વનો માઇલસ્ટોન પાર કર્યો છે। માર્ચ ક્વાર્ટરમાં આવક અને નફા બંનેમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી છે। વાર્ષિક નફો 1287 કરોડથી વધીને 1,546 કરોડ થયો છે, 20%થી વધુનો વધારો છે અને કંપનીના ઓપરેશનલ માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો છે। વધુમાં કંપનીએ ₹10 પ્રતિ શેરનું શાનદાર ડિવિડન્ડ જાહેર કર્યું છે। આ પરિણામ ખૂબ જ પ્રોત્સાહક કહી શકાય એવા છે। તો મિત્રો, આ હતા 8 મોટી કંપનીઓના રિઝલ્ટ અને તેની માર્કેટ ઉપર અસર। આશા છે કે આ વિશ્લેષણ તમને પસંદ આવ્યું હશે અને શેર બજારની આવી સચોટ, ઝડપી અને ફાઇનાન્શિયલ એનાલિસિસ વાળી માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલ માર્કેટ બુલેટિનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન ખાસ જરૂર દબાવજો, જેથી કોઈ પણ નવો વિડીયો તમે મિસ ન કરો। જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા રોકાણકાર મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં।
રોકાણ કરતાં પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લેજો. ને જે કોઈ મિત્રોને 8 કંપનીમાંથી કોઈ પણ કંપનીના પરિણામનું એકદમ પરફેક્ટ કે લાંબુ વિશ્લેષણ કે એના ઉપર આપણે સ્પેશિયલ વિડીયો બનાવીએ એ જોતું હોય તો તે કંપનીનું નામ લખજો. જે પણ મિત્રોનું વધારે કંપનીના નામ લખેલા આવશે એટલે કે સ્વિગી છે તો 10 મિત્રો સ્વિગી લખશે તો આપણે સ્પેશિયલ સ્વિગીનો વિડીયો બનાવશું. એવી રીતે જે કોઈ કંપનીનું તમારે પરિણામ જોતું હોય વ્યવસ્થિત વિશ્લેષણ સાથે આખો કે સ્પેશિયલ એનો જ વિડીયો તો તેનું નામ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો માર્કેટ બુલેટિન. આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.